આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। માલગઢ સરપંચના વિરોધમાં કરવામાં આવેલી ગઈકાલે અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે બાજી પલટાઈ। 3 સભ્યો પરેશકુમાર દરગાજી કછવા, દિનેશજી મંગળાજી પઢિયાર, તલાજી જીરૂપજી સાકલા। ડીસા તાલુકાના માલગઢ ગ્રામ પંચાયતમાં ગઈકાલે સરપંચના વિરોધમાં 10 ચૂંટાયેલા સદસ્યો દ્વારા ડીસા તાલુકા પંચાયતના અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। ગઈકાલે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા સભ્યોએ સરપંચ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જ્યારે એક જ રાતમાં અવિશ્વાસની દરખાસ્તની બાજી પલટાઈ ગઈ। 10 સભ્યોમાંથી ચૂંટાયેલા 3 સભ્યોએ આજે ડીસા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આવીને લેખિતમાં રજૂઆત કરાઈ કે ગઈકાલે રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તમાં સહી તેમની હતી, પણ આ સહી માલગઢના ગામના વિકાસના કામો માટે કરવામાં આવી હતી। અવિશ્વાસની દરખાસ્ત માટે અમારા તરફથી આ કોઈ પણ જાતની સહી કરવામાં આવી નથી। જ્યારે આજે મીડિયા સમક્ષ જણાવતા સદસ્યોએ જ કહ્યું હતું કે તે તમામ 3 સભ્યો ગટીબેન ભેરાજી માળી સાથે છે અને માલગઢના વિકાસના કામોમાં હંમેશા સરપંચની સાથે રહી માલગઢને શ્રેષ્ઠ ગામ બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે। વધુમાં જણાવ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્ત માટે એમને કોઈ પણ જાતની જાણ કરાઈ ન હતી, માટે આવી અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં આજે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને માલગઢના સરપંચને સમર્થન જાહેર કર્યું હતું। માલગઢ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા હંમેશા ગામના વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને તેમના આવ્યા પછી માલગઢ ગ્રામ પંચાયત તરફથી માલગઢ ગામ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। જે કે અત્યારે સમજો કે 5-6 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો હતો, જે માલગઢ આખા માલગઢને ખબર છે કે માલગઢની અંદર જે 24 કલાકની અંદર જે રસ્તા તોડાઈ શકતો હોય વ્યક્તિ સરપંચ, અને 24 કલાકની અંદર જે રસ્તા આજ સુધી એના કોઈ નિકાલ નથી આવ્યા, એ રસ્તોના નિકાલ લાવી ત્યાં રસ્તા સારા કરાયા, ત્યાં પાઇપલાઇન દ્વારા પાણી કઢાયું, ત્યાં ભૂંગળા નાખાઈને જે વ્યવસ્થા કરી, આજ સુધી માલગઢનો ઇતિહાસ રચી નાખ્યો છે। એવા ગટુબેન ભેરાજી ને વિકાસના કામોની અંદર જે 10 મેમ્બરો એક અવિશ્વાસ દરખાસ્ત લાવી હતી, એની અંદર 3 મેમ્બરો આજે મામલતદારની અંદર આવી અને ડીડીઓ સાહેબને એમની સમર્થન આપ્યું છે। 9 નંબરના વોર્ડમાં જીતેલો મેમ્બર તરીકે છું। જે મેં વિકાસના કામમાં સહી કરેલ હતી, એ સહીનો ઉપયોગ આ લોકોએ અવિશ્વાસની દરખાસ્તમાં કરેલ છે, એ હું અજાણ છું। હું ગઈકાલે અમદાવાદ ગયેલ હતો। આજે તમે શું રજૂઆત કરવા આવ્યા છો પંચાયતમાં? આજે કે અહીં જે આ અંધારામ રાખીને સહી કરાયેલ છે, જે મારું નામ જે અવિશ્વાસમાં આવેલું છે, આપણે સરપંચ શ્રી ગટુબેન ભેરાજી વિરુદ્ધ અરજી કરેલી છે, એનો હું એમાં સમર્થનમાં નથી, ગામના વિકાસમાં હું સમર્થન કરું છું। અને અમે જે વિકાસના કામમાં સહીઓ કરેલ હતી, એ સહીઓનો ઉપયોગ અત્યારે અવિશ્વાસની કોપીમાં એ લોકોએ દરખાસ્ત કરેલી છે। કયા ગામની અંદર મોટાભાઈ અવિશ્વાસ? માલગઢ મોટી તાલુકા। તો તમારું કહેવાનું એવું થાય છે કે કાલે જે માલગઢ ગ્રામ પંચાયતના સભ્યો તરફથી જે તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી, એ દરખાસ્ત વિશે આપ અજાણ છો? અમે ગામના વિકાસના કામ માટે સહી કરેલી છે અને અમાને અવિશ્વાસમાં રાખીને અમારી સહી લીધેલ છે। આજે તમે શું રજૂઆત કરવા આવ્યા હતા? અમે કાલની જો ન્યૂઝ હતી એના માટે। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર અંકુશભાઈ ત્રિવેદી, આઝાદ મીડિયા લાઈવ, ડીસા।